એ સોમન ઉભો રે ઉન્નુ મારા ખાતામાં લખી નાખજે. સાઈટ પર જઈ રહ્યો છે ને? ચાલ પાછળ બેસ. ના યાર, ગઈકાલે આખો દિવસ ઘરે જ બેઠો હતો. 4 પગલા પણ નથી ચાલ્યો. અચ્છા એવું છે? તો તું પોસ્ટ ઓફિસની પાસે દેવાન કેટરિંગ પાસે આવી જજે અને જલ્દી આવજે. જગ્યા અહીંયાથી બહુ દૂર છે. સ્કૂટર અહીંયા મૂકી દે, આપણે બંને ચાલતા જઈએ. શા માટે? તું ચાલીને જા, હું નથી આવવાનો. હા 1 કિલો આપું કે તમને? પુનપ્પા ભાઈ મજામાં? સોમન, આજે મારી પાસે છૂટા નથી. અરે પણ મેં છૂટા માંગ્યા જ કે ખાલી ખાલી. આ પણ આપી દેજો. એ છૂટા લેવા જ આવે છે. શાકભાજી કોઈ દિવસ ના ખરીદે અને પાછો કે આમાં પેસ્ટિસાઇડ ભેળવેલા છે. બોલો. શાકમાં સાચે જ પેસ્ટિસાઇડ્સ નાખે છે કે? ના ના, જો અરે આ તો ખાલી ગેરમાન્યતા છે. અમારે ત્યાં આવું કંઈ ના હોય. ખાવા પીવામાં તો બિલકુલ ના હોય. હા, સિમેન્ટ જોઈશે 2 તગારા. 2 તગારા ભરીને સિમેન્ટ ત્યાં જ પડેલી છે. મલ્લી તું 2 તગારા સિમેન્ટ ઉપર લઈ જઈ શકે કે? ના, એ નહીં થાય. નહીં ને? ના. તો આ તગારું લઈ જા ને ખાલી કરી લાવ. હા, લઈ જાઉં છું. અને અહીંયા મૂકો. ઓહો, બીડી ફૂકે છે. ઉધરસ આવે છે તો પણ છોડતો નથી. હમણાં સોમો આવશે. તારી બીડી જલ્દી છુપાવી દે. સોમાં જ છે ને, પેટ્રોલ પંપ તો નથી ને? ઠીક છે, તો પછી ભોગવજો. બીડી છે, એ પણ ઓર્ગેનિક. ગાંડો છે આ તો. રોજ સવારે બીડી પીઉં છું, બીડી ત્યારે સવાર મારી સીધી. દોસ્ત મળ્યો જ્યારે કોઈ મળે ત્યારે સીધી પીઉં બીડી. બીડી બીડી તો મારો જીવ છે ભાઈ. કાનની પાછળ બીડી મૂકું. દુનિયાનો સૌથી ખતરનાક માણસ. શું ભાઈ? હા બોલો. અમે સાંભળ્યું છે કે કોલમ ચર્ચમાં લગ્ન પ્રસંગે બિરયાની મળી હતી. હા અમારું જ કેટરિંગ હતું. તો આ ચિકન બિરયાની છે કે? સાજી મને ખબર છે હો તું શું બોલી રહ્યો છે, પણ આ એ બિરયાની નથી. આ તો મારી જાનકીના હાથે બનેલી સ્પેશિયલ બિરયાની છે. ખરેખર? તો પછી મને ચિકનનો મોટો ટુકડો આપો ને. ના નહીં આપતી. ચૂપ રહો. આપી દે, નહીં તો વાંધા કાઢ્યા કરશે. હા હવે જરૂર કરતા વધારે ખાઈએ ને તો કોલેસ્ટ્રોલ વધી જશે બોડીમાં. હા લે, આ પાછો આવી ગયો. તમે નહીં ખાઓ કે? અરે ખોટું નહીં લગાડતા, હું બહારનું નથી ખાતો. ઘરનું જમવાનું હું હંમેશા લઈને જ આવું છું. બેટા આ બધું અમે ઘરે જ બનાવ્યું છે, એકવાર ખાઈ તો જો. અરે નહીં ચાલશે. એને જબરદસ્તી ના કરો, ફક્ત ઓર્ગેનિક ખાય. હે? મારો ફોટો ખેંચ, મારો ફોટો ખેંચ. આવી જા, તું બી આવી જા. ફોટો સારો આવવો જોઈએ. હા જોજે. હા નીટ કાઢા. ઓકે. હા સરસ આવે છે. હા સરસ સરસ. હા ચાલો હવે અમારો કાઢો. પણ તું જા. એ લોકોને સેન્ટરમાં હે? હાલો, સવારમાં ચાલુ થઈ ગયા. નફટ લાગે છે એમને ઘરે કોઈ સમજાવવા વાળું નથી. અહીંયા શું ટાઈમ પાસ કરો છો? જાઓ જઈને ભણો. અરે અમે તો આંટી અહીંયા માત્ર એક છોડ લેવા આવ્યા હતા. આંટી કયું? હા આંટી ને આંટી નહીં કહીએ તો આંટી ગુસ્સો કરશે. હા ભાઈ. આંટી હશે તને. ભાગો યાર. રાજમાં એના કરતા પછવાડે એને લાકડીથી મારી જ લાગના છે. હા, પ્રિન્સિપલને વાત કરવી પડશે. હવેથી અહીંયાનો એક પણ ન દેખાવો જોઈએ. જબરભાઈ હા કેમ શું થયું? એ જ કુલ્લાવાળું ઝાડ. થોડી વાર પહેલા જ અહીંયા જંગલમાં સાફ સુફી થઈ છે. ગાંધી જયંતિની ઉજવણી હતી ને, ત્યાર પછી આ કુલ્લાવાળું ઝાડ માથાનો દુખાવો છે. ઓહ તું જાણે કેમ નથી કાપતા? હા વિચાર તો સારો છે. સારું, તમારા સાહેબ સમય પર તો આવી જશે ને? હા સમયના એ બહુ પાક્કા છે. રજા પર ન હોય તો 10 ના ટકોરે આવી જાય. બહાર કરતા અહીંયા સારું જંગલ છે. અરે એ તો સર ક્યાંકથી લાવ્યા છે અને અહીં રાખી દીધા છે. લાગે છે ઓક્સિજન પ્લાન્ટ છે. એ પાંદડા ખાતા દેખાય તો નવાઈ ન પામતા. તે પોઈન્ટ તો લખેલા છે ને. જરા જવા દો. 1 મિનિટ ભાઈ, અમે લોકો પહેલા આવ્યા છે, તમે પાછળ ઊભા રહો. અરે જવા દો, અમારા સાહેબ છે. સોરી સર, ખબર નહોતી. સોરી વાળી. આવો. સોરી સર, મેં તમને ઓળખ્યા નહીં. વાંધો નહીં. પીએસટી અટેસ્ટેશન માટે હા સર. ઓરિજિનલ ક્યાં છે? આ છે. અહીં અને અહીં સાઈન કરો. આ પણ આપી દે. સર બોલો. આમનો કોઈ જોડિયો ભાઈ છે? ના કેમ, શું થયું? આમના જેવો જ એક માણસ અમારા ઘરે કન્સ્ટ્રક્શન માટે આવેલો. અરે એ તો અમારા સાહેબ જ છે. હા અરે લોકો આજકાલ પૈસા આપીને જીમમાં જાય છે. કેમ જાય છે?
મસાલ બનાવવા માટે. પણ અમારા સાહેબ અલગ છે. બાંધકામવાળા એમને બોલાવે ને તો ત્યાં કામ કરવા જતા રહે છે. જીમ જેવી કસરત થઈ જાય અને એ પૈસા પણ નથી લેતા. નાઈસ. આ છે ઓર્ગેનિક જુનિયર. સરનો જ ચેલો છે. આમ આસનમાં બેસીને જ પાણી પીવે છે. સારું થયું આપણે સમયસર આવી ગયા, નહીં તો મોડું થઈ જાત આપણને. હા કામ થઈ ગયું. હા ચાલો ચાલો જલ્દી મને ચાલો પણ એવું જ લાગે છે. હા હેન્ડ હા તો ચલો મને જઈએ તો સર આગળ. ગમ્યા હા આ હું તે ક્યારનો કેવું દેખાય કહું છું છે કે આ બરાબર ઝાડ નથી. થોડી કપાતું હોય. નમસ્તે. નમસ્તે નમસ્તે જેવું ભાઈ, કેવું કેવું છે? વ્યવસ્થિત લાગે. અરે, મહિલા કાર્યકર્તા પણ અહીંયા હાજર છે. તું કે શું તું કે થયું? ને આની જોઈને તમને શું લાગે છે? અરે ગજબનું ફિનિશિંગ છે. બહુ સરસ લાગે છે. હવે પ્રકૃતિની બનાવટ છે તો આપણે શું કરવું? તમારે ઝાડનો આ ભાગ કપાવવો પડશે. હા. એમાં પેસ્ટિસાઇડ નાખશો તો એની મેળે સડી જશે. સોમનભાઈ, હા? આ લોકો ઝાડ કાપવાની વાત કરી રહ્યા છે. બાજુમાં ખસ. હા એટલે સ્ત્રીઓ જોવે તો બહુ વિચિત્ર જો લાગે તમારી ને. ઈચ્છા હોય તો અને અમે આ ઝાડ બાળકો કાપી પણ અહીંયા આવતા જતા શું હોય કેવું છે છે? એટલે અગદી એમ બરોબર. કહો છો ને કે આ ભાગ કાપી નાખવો જોઈએ. તો આપણે એટલો ભાગ કાપી નાખશું. માત્ર એટલું કાપશો તો એ ફરી ઉગી તો જશે. એ કાપી નાખીએ. એટલે તમે આખું ઝાડ કાપી નાખશો? હા હા સોમન સાહેબ કહે છે તો આખું ઝાડ કાપી નાખશું. સાચી વાત હા. છે. સર, તમે આ લોકોની હામાં હા મેળવવા કરતા પોતાની બુદ્ધિથી નિર્ણય લો. અરે મારા વાલા ભાઈ સોમન, તારા લગ્ન થયા હોત તો બૈરાઓની ભાવનાઓ સમજી શકત. આ ઝાડને કપડાં પહેરાવીને તો ઢાંકી નહીં શકાય ને. આવું બધું દેખાતું ઝાડ કાપી નાખવું જોઈએ. ઓફિસમાં બાળકો અને સ્ત્રીઓ આવે છે એટલે આ એડલ્ટ દેખાતું ઝાડ કાપી નાખવું જોઈએ. જો લોકો કાંઈ કહેતા હોય તો એની જવાબદારી હું લઈ લઈશ. ખરેખર? હા હા? હા હા તો જોઈ લઈએ. આ તો જોઈ લઈશું. હા કાપી નાખીએ. કૃષિ સંવાદમાં તમારું સ્વાગત છે. આપણે આજે અનોખી ભૂખ હડતાલની મુલાકાત લઈશું. એક કૃષિ અધિકારી સોમન નગ્નતા ફેલાવવાવાળા ઝાડ કાપવા વિરુદ્ધ ભૂખ હડતાલ પર બેઠા છે. પણ આજુબાજુના લોકો આ ભૂખ હડતાલનો વિરોધ કરી રહ્યા છે. આ તો સિમેન્ટનું એ લોકો કામ કરવા ઈચ્છે છે આવ્યો હતો કે ને? આ હડતાલ જલ્દીથી જલ્દી વાત પૂરી તો થઈ સાચી જાય. છે. પણ આ માણસ ગજબનો છે આ. હડતાલ પર દ્રઢતાથી તો પછી આ બેઠો છે. કોન્ક્રીટનું કામ કરવા શાને માટે આવ્યો છે? થતો નથી. જોઈએ કોઈ હવે માણસ આગળ પૈસા માટે આટલો લાલચી હોઈ શકે કે? હેલો અરે તે સમાચાર જોયા? આ માણસ તો ઝાડ ઉપર ચડી ગયો છે. ટીવી પર એ જ ચાલુ છે. થોડો પાગલ નથી લાગતો? બહેન, તું તો ક્યારે પણ આવી શકે છે ને. ના ના વાંધો નહીં, તો જમવાનું બનાવો. આજે તો નહીં આવે. કેટલા લોકો જમા થયા છે. ભીડ જોઈને તે ગાંડો થઈ જાય છે. તું અંદર જઈને જરા મારી માટે ઇડલી લઈ આવ ને. અહીંયા મોબાઈલનું નેટવર્ક છે જ નહીં. અધિકારી ઓફિસના ફોનને ઝાડ ઉપર લઈ ગયા છે. ઓફિસનું કામ બગડ્યા વગર આ અધિકારી ભૂખ હડતાલ પર બેસી ગયા છે. ઉદાહરણ બની ગયા છે. સોમનભાઈ, આ પકડો. જરા અમારા દર્શકોને જણાવશો કે ઝાડ કાપવા વિશે તમારું શું કહેવું છે? મારા મતે આ ઇમોશનલી બાયોલોજિસ્ટ ઉપર છોડી દેવું જોઈએ. તમે તો જુઓ છો કે આ ઝાડ વધી રહ્યું છે. અત્યારે કુલ્લાના આકારમાંથી એમાં આંખ કે કાન આવે અને બીજી પ્રજાતિનું કદાચ બની જાય. માણસ પણ વાંદરામાંથી માણસ બન્યો ને. હા ભાઈ. બરાબર? હા. જેવો ટીચર એવો જ સ્ટુડન્ટ. હેલો કૃષિ ઓફિસ. હેલો કૃષિ ઓફિસ. હેલો કૃષિ ઓફિસ. સની. હેલો કૃષિ ઓફિસ. શું થયું સર? પેલા રહ્યા અમારા સાહેબ. જાઓ ત્યાં. હેલો કૃષિ ઓફિસ. સની. હા શું થયું સર? અરે પેલા કિડનકરાની ફાઇલો શું થયું? હું હમણાં જ તૈયાર કરું છું. નકામો. રાજામાં હા આ સૂકો નહીં, કોઈ બીજો આપો. જોઈને આપ્યા કરો. હેલો કૃષિ ઓફિસ. સર, હું પ્યોર અંજુ. હા બોલો શું છે? સર જુઓ અહીંયા છું. હા તો દેખાઈ ગયો, પણ કામ બોલો. સર, હું બીટેકમાં ફેલ થઈ ગયો છું. હું બાપુજીને બતાવવા માંગુ છું કે તમારો રંજુ કંઈ પણ કરી શકે છે. તો શું? એવો કોઈ પાક છે જેનાથી 3 મહિનામાં હું કરોડપતિ બની જાઉં? હવે ખેતીવાડી અને માટી જ મારું જીવન હશે. તારા માટે તો માટી જ સારી રહેશે. હેલો કૃષિ ઓફિસ. હેલો, સોમન સર બોલો છો? હા બોલું છું, બોલો. તમારી હડતાલ માટે અભિનંદન આપવા માટે ફોન કર્યો છે. ઠીક છે તો આપી દો.
તમારી હડતાલ જબરજસ્ત હતી. આના સિવાય મારી પાસે શબ્દો નથી. જો શબ્દો નથી તો ફોન શું કામ કર્યો?